ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે ફરી એકવાર હું તમ દરેકને ખ્રિસ્ત ઈસુમાં હૃદયપૂર્વક આવકારું છું. આજે ફરી એકવાર હું તમને પાસ્ટર રવિન્દ્ર ગામિત આ 2026ના પ્રથમ ત્રિમાસિકના 5મા સાબાસાના પાઠમાં તમ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. આવો આજે આપણે ફરી એકવાર આજના આ સાબાસાના પાઠને શીખવા માટે જઈ રહ્યા છે. ત્યારે આવો આજનો જે સબાસાનો પાઠ છે એ 5મો છે અને તેમનું મથાળું એ પ્રમાણે કહે છે કે રાત્રે અજવાળીની જેમ ચમકતો. તો આવો એને આપણે સમજી શકીશું. એમના માટે આજે આપણી પાસે મહેમાનો આવ્યા છે. ફરીવાર હું વિનંતી કરીશ તે મહેમાનને કે તેઓ આજે આપણી ઓળખાણ આપશે અને તેઓના થકી આજે આપણે ફરીવાર સબાસાના પાઠને શીખનારા છે. પ્રભુ ખ્રિસ્તની અંદર પ્રેમી સલામ. હું છું અલ્પેશ ગામિત અને આપનો હું સ્વાગત કરું છું. અને મારો અભ્યાસ પાઠ છે એ રવિવાર અને સોમવારનો પાઠ આપણે બહાર કરીએ છીએ તે દેવની અંદર કરીએ અને અંધકારવાળી દુનિયામાં અજવાળો ફેલાવીએ. હું છું તમારી સાથે પાસ્ટર યુસુફ ગામિત અને હું આજનો મંગળવાર પાઠ અને બુધવારનો પાઠ જે કહે છે કે એક જીવંત બલિદાન અને બીજું સાબિત થયેલું ચરિત્ર. હું છું તમારી આગળ રમેશ વાઘમારે. મારો જે આજે ગુરુવારનો જે અધ્યયન વિષય છે તે છે આવા માણસોનું સન્માન કરો. અને શુક્રવારનું એલએન જી વ્હાઇટનું જે મંતવ્ય છે તે પણ એમાં ઉમેરો છે. આવો આ સમય દરમિયાન આપણે સબાસાના પાઠને શીખવાના માટે જઈશું. ત્યારે આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ. હું પાસ્ટર અલ્પેશને વિનંતી કરીશ તે આપણને શરૂઆતની પ્રાર્થનામાં દોરી જશે. આવો પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગીય પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ, તમારી પાસે કૃપા માંગીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે ફરી વખત અમે 5મા અભ્યાસક્રમની અંદર પ્રવેશ્યા છે અને આજનો અભ્યાસ કરનાર છે. એ માટે પ્રભુ તમારું બુદ્ધ અને ચાતુર્ય છે, ડહાપણ છે, અમને આપજો. અમને સમજવા તેમજ પ્રભુજી સમજાવવા તમે પ્રભુજી જે વિશ્વાસુ લોકો આ વિડીયો જોતા હશે પ્રભુ, એ અભ્યાસને માટે પ્રભુ એ લોકોને પણ પ્રભુ તમે દોરવણી આપજો. બાકીની સેવા છે, બાકીનો અભ્યાસ તમારા પવિત્ર હાથો અંદર સોંપતા આ વિનંતી ઈસુ ખ્રિસ્તના મધુર નામથી માંગીએ છીએ. આમેન. વહાલાઓ, આજે આપણે જે સબાસાનો પાઠ શીખવા માટે જઈ રહ્યા છે એમનું સ્મૃતિ સૂત્ર છે ફિલિપી તેમનો 2 અધ્યાય 14 અને 15 કલમ. એ પ્રમાણે કહે છે, બડબડાટ તથા તકરાર વગર બધું કરો, કે જેથી કુટિલ તથા આડી પ્રજા તમે તેમાં નિર્દોષ તથા સાલસ દેવના નિષ્કલંક છોકરા જીવનનું વચન પ્રગટ કરનાર જ્યોતિના જેવા જગતમાં દેખાવો છો તેવા થાઓ. વહાલાઓ, આજે જે બાબત તરફ આપણે શીખવા માટે જઈએ છીએ તેમાં આપણે જે ટાઇટલ જોયું છે એ પ્રમાણે કે રાત્રે અજળણ જેમ ચમકતો. અહીં જે તારાઓ હોય છે એ રાત્રે અજળમાં ચમકે છે આપણે જોઈ શકીએ છીએ. તો આજે આ જગત અંદર આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે સમય હિબ્રુ લોકોને જૂના કરારમાં ઇસરાયેલ લોકોને એ પ્રમાણે કહ્યું હતું કે તમે દેવની જે આજ્ઞાઓ છે એ પાળો, જેથી કરીને એ આજ્ઞા પાળનાર તમે દીકરા જ્ઞાની અને બુદ્ધિવાન દેખાશો લોકોના મધ્યે અને એમની સાથે એક મોટી અને સારી એક જ્ઞાની એક પ્રજા તરીકે તમે લોકોના મધ્યે દેખાઈ આવશો. એવું પુનર્નિયમ તેનો 4થો અધ્યાય અને 6 કલમમાં ઇસરાયેલને મૂસણા થકી યહોવા દેવે કહ્યું હતું. આજે એ જ બાબત આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. એ તે કહે છે ઈસુ ખ્રિસ્ત વર્ષો પછી આ જગતમાં આવે છે અને તેમણે આપણને કહ્યું કે જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં પણ અજવાળામાં ચાલશે. અને એ યોહાન લખેલી સુવાર્તા 8 અને 12માં આપણે જોઈ શકીએ છીએ. એમની સાથે પ્રભુ કહે છે કે તમે એક પ્રકાશમાન છો, કે તમે પહાડ પર જે નગર વસેલું હોય છે તેના જેવા તમે છો, કે જે પહાડ પર નગર વસ્યું હોય એ ઢંકાતું નથી, સગળાથી દેખાય છે અને એ તમે પણ એવા જ બનો. પણ એના માટે દેવ કહે છે કે ફક્ત તમે ઈસુની સાથે ગાઢ સંબંધ, ગાઢ મિત્રતા રાખો, જે પ્રભુ આપણને કહે છે. અને જેમ યોહાન લખેલી સુવાર્તા પ્રમાણે ઈસુને ઊંચો કરવામાં આવ્યો તેમ આપણે પણ ઊંચો કરીએ. અને એમને એટલો ઊંચો કરવામાં આવ્યો કે દરેક આકાશ અને પૃથ્વી પરના દરેક લોકો એમના નામે ઘૂંટણે ટેકવે, એના નામે ભજન કરે, એના નામે ઘૂંટણે ટેકવીને એને માન આપે. તો આપણે પણ આજે એ પ્રભુની પાસે આવીએ, એ આપણને ઉપલબ્ધ કરાવી આપે છે એનો પવિત્ર આત્મા, એનું સામર્થ. તો આવું એ આપણે પણ પામીએ, આપણે પણ એવું જીવન જીવીએ
અને આપણે એક દેવના બાળકો તરીકે એક રાત્રિના જ્યોતિના સમાન આપણે પણ પ્રકાશિત બનીએ, જેથી ખરેખર દેવના એક દીકરા દીકરીઓ દેખાઈ શકે. આવો આપણે આગળના ભાગને વિશેષ વધુ સરળતાથી સમજીએ કે આ ભાગમાં આપણે દેવના લોકો તરીકે કેમ પ્રકાશી શકીએ છીએ. તો આગલા ભાગ તરફ વધીશું. આપણા મધ્યે પાસ્ટર અલ્પેશ ગામિત છે, તે આગળના ભાગમાં દોડી જશે. સારું, આપણે આગળના ભાગની અંદર જઈશું. રવિવારનો પાઠની અંદર આપણને કહે છે કે આપણે બહાર કરીએ છીએ જે દેવ આપણા અંદર કરે છે. આપણે આજના અભ્યાસની અંદર ફિલિપી તેનો 2 અધ્યાય અને ખાસ કરીને 13મી કલમની અંદર આપણું અધ્યયન રહેશે. તો તમારું પવિત્ર બાઇબલ ખોલશો અને એની સાથે અમારી સાથે તમે અધ્યયન કરશો. તો આપણે જોઈએ છીએ કે પાઉલ પ્રેરિત છે એ આપણને એક નમ્રતા અને આજ્ઞા પાલનના એક ઉદાહરણ તરીકે ખ્રિસ્તને રજૂ કરે છે. અને એ ખ્રિસ્ત એક આપણા માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે એ આપણને કહે છે. આપણે જ્યારે ફિલિપીનું પુસ્તક વાંચીએ છીએ ત્યાં એવોને પણ પાઉલ વિનંતી કરે છે કે તમે જેવી રીતના ભૂતકાળમાં આગળ જેવી રીતના વિશ્વાસુ બની રહ્યા હતા તેવી જ રીતના વિશ્વાસુ રહીને આજ્ઞા પાલનમાં તમે ચાલવાનું ચાલુ રાખો. અને પાઉલ એ માટે કહે છે કે તમારું તારણ છે તમે સાધી લેવાને પ્રયત્ન કરો. અને જ્યારે આપણે આ વાક્ય સાંભળીએ છીએ આપણને લાગી શકે છે કે શું આપણે આપણા કાર્યથી તારણ મેળવી શકીએ છીએ? ના, બિલકુલ નહીં વહાલાઓ. કારણ કે પાઉલ છે એ ચોક્કસ રીતે આપણને જણાવે છે રોમિયો અને એફેસીના પત્રની અંદર કે જે કંઈ આપણે કરીએ છીએ ને જે આપણા માટે પ્રભુએ કર્યું છે એમાં ઘણા અંતર છે. પ્રભુએ જે તારણ છે એ આપણને ભેટ સ્વરૂપે આપીએ છીએ. આપણે એને કમાવી શકતા નથી. પરંતુ એ તારણ સાધી લેવાનો અર્થ શું થાય છે? તો પાઉલ છે એ 13મી કલમની અંદર આપણને જણાવે છે કે પરમેશ્વર છે એ આપણને બોલાવ્યા છે અને પરમેશ્વરે છે એ હવે આપણું હૃદય માંગ્યું છે અને આપણા હૃદયમાં એ કાર્ય કરે છે. અને હવે જે આપણા અંદર કામ કરી રહ્યો છે, આપણા હૃદયની અંદર કામ કરી રહ્યો છે, એ આપણે બહાર લાવવાનું છે. અને એ 13મી કલમ આપણને સમજાવે છે. જો તમે વિશેષ કરીને એનો અભ્યાસ કરશો તો જાણવા મળશે કે એ 2 ભાગની અંદર થાય છે. આ અદ્ભુત સત્ય છે કે પ્રથમ ભાગ છે એ ઈશ્વર ભજવે છે. પરમેશ્વર આપણા માટે કરે છે કે આપણને નવો જન્મ આપ્યો છે, આપણને નવું હૃદય આપે છે અને નવા હૃદયની અંદર એ પવિત્ર આત્મા થકી નવું કાર્ય, નવી ઈચ્છાઓ છે આપણા હૃદયની અંદર મૂકે છે કે જેથી આપણે પરમેશ્વરનું કામ કરી શકીએ, પરમેશ્વરનું જે ચરિત્ર છે આ દુનિયાને દેખાડી શકીએ. એટલા માટે હવે આપણો ભાગ બીજો એ હોવો જોઈએ કે પ્રભુએ આપણા હૃદયની અંદર જે કંઈ મૂક્યું છે, પવિત્ર આત્મા દ્વારા જે દોરવણી આપણને આપી રહ્યો છે એના દ્વારા આપણે શું કરીએ કે હવે એ અંદરની બાબતો છે જે પવિત્ર આત્માની દોરવણી આપણને થાય છે એ આપણા બહારના જીવનમાં લાવવું જોઈએ. અને એ કેવી રીતના થઈ શકે છે? તો વહાલાઓ, પાઉલ છે ફરી વખત આપણને એના જ પુસ્તકની અંદર દોરે છે 2 અધ્યાયની 14મી કલમ. તે આપણને શું કહે છે? એક સલાહ નથી આપતો પરંતુ એક આજ્ઞા કરે છે એમ હું કહીશ. કારણ કે ત્યાં શું જોવા મળે છે કે સગળા કચકચ તથા તકરાર કર્યા વગર તમે ચાલો એમ કે છે. અહીં એક સૂચન નથી, એક આજ્ઞા છે. જો આપણે આજ્ઞા તરીકે લઈશું તો આપણે એના વિશે ગંભીર થઈશું. અને શા માટે? કારણ કે ઝઘડા અને કચકચ છે એ આપણી સાક્ષીઓને, જે ખ્રિસ્તની સાક્ષી છે, એને નુકસાન પહોંચાડે છે. કારણ કે જો આપણી મંડળીમાં એકતા ન હશે અને સ્વભાવમાં આ બધું કચકચ હશે તો જે પ્રકાશ આ દુનિયા મારફતે છે આપણા થકી કરવા માંગે છે, જે પ્રકાશ, જે જ્યોતિ આ અંધકારની દુનિયામાં લાવવા માંગે છે એ ઝાંકો પડી જશે. અને એટલા માટે જ આપણને 15મી કલમમાં શું કહે છે? ફિલિપી તેનો 2 અધ્યાય 15મી કલમ કે જ્યોતિ જેવા તમે જગતમાં દેખાવ એમ કહે છે કે જ્યોતિઓ માફક છે તમે જગતમાં પ્રકાશ આપો. એ કેવી રીતના આપણે સમજીએ? આપણે એક અમાસનું ઉદાહરણ લઈએ કે અમાસની રાતનું ઉદાહરણ લઈએ કે ત્યાં છે અમાસની રાત્રે છે ચંદ્ર દેખાતો નથી, ફક્ત તારાઓ દેખાય છે. અને જ્યારે ચંદ્ર ન રહેતો હોય ત્યારે શું કરે છે? તારાઓ છે એ સમગ્ર જે અવકાશને છે, આકાશને છે એ પ્રકાશમય કરી દે છે. અને તેવું જ આપણું પણ કાર્ય છે કે આપણે એક માની લઈએ કે પરમેશ્વર છે એ ચંદ્ર છે અને એની ઉપસ્થિતિ છે કેટલાક આ જગતના લોકોના જીવનની અંદર નથી.
એ લોકો પરમેશ્વરને જોઈ શકતા નથી અથવા તો એ જાણવા નથી માંગતા, પરંતુ એ અપેક્ષિત રીતે આપણને તો જોઈ છે ને, આપણને તો એ લોકો વાતચીત કરે છે ને, તો પરમેશ્વર આપણા થકી એ જ્યોતિ, એ પ્રકાશ છે આ અંધકારની દુનિયાની અંદર ફેલાવા માંગે છે. અને એટલા માટે જ આપણને કહ્યું છે કે આપણે ખ્રિસ્તની સાક્ષીઓ થશે, ખ્રિસ્તના પ્રકાશ રૂપે બનીએ. અને કેવી રીતના થઈ શકીએ છીએ કે આપણને કહે છે કે આપણે આ અંધકારની દુનિયાની અંદર નૈતિકતાનો જે પાઠ છે એ લાવીએ. આપણે આ દુનિયાને લોકોની જેમ ન વર્તીએ, પરંતુ આપણા અને એ લોકોમાં એ જ ફરક હોવો જોઈએ કે આપણે છે આ દુનિયાને પ્રકાશમાં લાવવાનો છે. અને એ કેવી રીતના થઈ શકે? એ 3 રીતે થઈ શકે. એક, આપણે છે પવિત્ર જીવન, દોષરહિત જીવન જીવા કીધું છે. એટલે કે આપણે કોઈ આંધળી ન ચીંધી શકે એવું આપણે જીવન તૈયાર કરીએ, પ્રયત્ન કરીએ, અને આપણે એક પ્રભુ જેવા, ઈસુ ખ્રિસ્ત જેવા નમ્ર ભાવવાળા બનીએ. આપણે નિષ્કલંક રહીએ, જેથી આ દુનિયાની અંદર આપણે પ્રકાશ ફેલાવી શકીએ. આ સોશિયલ મીડિયાની દુનિયાની અંદર આ એટલી બાબતો છે ટીવીના જમાનામાં કે આ એવો મોડર્ન યુગ છે કે એમાં આપણે આ અશુદ્ધતા બાબતો છે, જે ઘણી ખરાબ બાબતો છે, એનાથી આપણે દૂર રહી શકતા નથી. પરંતુ એ માટે બચવું અઘરું છે, છતાં પણ છે આપણે હંમેશા છે એક વચન આપણી સાથે યાદ રાખવું જોઈએ, આપણે એના પર મનન કરવું જોઈએ. અને એ શું છે? હું તમને ગીતશાસ્ત્ર તેનો 101 અને 3જી કલમ યાદ આપવા માંગુ છું. ત્યાં શું કહે છે કે હું કોઈ અધમ વસ્તુ મારી સામે મારી દ્રષ્ટિમાં રાખીશ નહીં. દાઉદ ભક્ત છે એ માટે આ વચન આપે છે. આપણે આ દુનિયાની અંદર ઘણી બાબતો છે, પરંતુ આપણી દ્રષ્ટિમાં જે પરમેશ્વરનું વચન છે એ ધ્યાનમાં લઈએ, અને આપણે આ દુનિયાથી અલગ પડીશું, આપણે અલગ લાગીશું, પરંતુ એનાથી આપણે એ ન કહીએ કે આપણે એ લોકોથી અલગ છે તો આપણે એ છોડી દઈએ, પરંતુ આપણે વિશ્વાસ રાખીએ. આપણે અલગ દુનિયા છે, આ અંધકારની દુનિયામાં છે, આપણે આને પ્રકાશ કરવાનું આપણને કામ સોંપવામાં આવ્યું છે. આપણે આ અંધકારની દુનિયાની અંદર પ્રકાશમય થઈએ, અને એ પરમેશ્વર આપણને મદદ કરશે. આમેન. વહાલા, આપણે સુંદર તે અલ્પેશભાઈના માધ્યમથી દેવનું વચન સાંભળ્યા છે, અને આપણે ખરો જે પ્રકાશ પ્રભુ આપણામાં લાવવા માગે છે અને આપણા જીવન થકી એને બહાર કેવી રીતે કાઢવાનો છે એ સમજ્યા છે. હવે આગલા ભાગમાં વધીશું. પાસ્ટર ઈસુભાઈ છે તે આપણને આગલા ભાગ પર પ્રકાશ પાડશે. સારું, આ સમયે આપણે મંગળવારનો પાઠ અને બુધવારનો પાઠ તરફ આપણે વધીશું. અને આજનો આપણે જે મેઇન ટોપિક છે કે રાત્રે અજવાળાની જેમ ચમકતો. તો ભાલાઓ, આજે જે મંગળવારનો પાઠ છે કે એક જીવંત બલિદાન. આપણે ક્યારે ચમકીશું? જ્યારે આપણે આપણું જીવંત બલિદાન પરમેશ્વરને આપણે સમર્પણ કરીએ છીએ. રોમિયો તેનો 12 અધ્યાય અને 1લી કલમની અંદર કહે છે કે દેવની ખાતર તમે તમારા શરીરને જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. તમે જગતનું રૂપ ના ધરો, પરંતુ દેવને સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો, અને એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ પરમેશ્વરનું વચન કહે છે. તો હાલો, અહીં પાઉલ જે છે આપણને સમજાવવા માગે છે કે જીવંત બલિદાન આપણે કઈ રીતે આપી શકીએ પ્રભુ પરમેશ્વરને. અહીં પૌલે એને જીવનને જે છે જીવતો શું કરે છે? અર્પણ કરે છે. એના વચનની અંદર આપણે જણાવે છે કે હું જીવતો રહું કે મરું, પણ બંને પરિસ્થિતિની અંદર મારા જીવન થકી ખ્રિસ્તને મહિમા આપીશ, અને ખ્રિસ્તને એ સમર્પિત થાય છે. એ પોતાના મરણને એ કે પેય બલિદાન તરીકે ઊંડાઈ જવું સાથે સરખાવે છે ભાલાઓ. અને જે દેવ પ્રત્યેની ભક્તિનું એ ચિહ્ન છે, અને મોટા બલિદાન સાથે એ જોડાયેલું છે. પૌલ પોતાના સંભવિત જે શહીદ થવાનો માટે જે ફિલિપિયોને માટે કહે છે, ફિલિપિયોને કહે છે કે વિશ્વાસીઓએ વિશ્વાસપૂર્વકની સેવા સાથે જોડાયેલું રહેવું જોઈએ, કારણ કે તેમણે પોતાનું જીવન દેવને જીવંત બલિદાન તરીકે અર્પણ કર્યું છે. અહીં જ્યારે પૌલે ફિલિપિયોની સાથે આ પત્ર થકી જ્યારે એણે વાત કરી છે, ત્યારે આપણે ફિલિપિયો અને એવા ઘણા એવા વચનો આપણે વાંચી શકીએ છીએ. પ્રેરિતોના કૃત્યો 18 અને 26 અને 1 પિત્તર અને 3 અને 15, આ દરેક વચનની અંદર આપણે જોઈએ છે કે પ્રારંભિક જે શરૂઆતના ખ્રિસ્તી વિશ્વાસી લોકો હતા, એ તે લોકો શું કરતા હતા, કઈ રીતે તે લોકો એક જીવંત બલિદાન પરમેશ્વરને તે લોકો આપતા હતા. તેઓ ખ્રિસ્તી તરીકે એક સુસમાચાર વહેંચવા માટે ઘણા સક્રિય હતા. આ વચનની અંદર આપણને જોવા મળે છે કે
દરેક વિશ્વાસી પ્રભુ પરમેશ્વરના વચનને સુસમાચારને એ પ્રચાર કરતા કે જીવંત બલિદાન તરીકે એ લોકો શું કરે છે, આગળ વધાવે છે. તેઓ ઘરે ઘરે જઈને આ દેવનું વચન પ્રચાર કરે છે અને શાસ્ત્ર અભ્યાસ માટે પોતાના ઘરોને ખુલ્લા રાખતા અને પોતાના વિશ્વાસ વિશે શાસ્ત્રોમાંથી કારણ આપતા કે શા માટે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ. આ દરેક બાબત એ પોતાના વ્યક્તિગત ત્યાગ સાથે તેઓ કરે છે. જે શરૂઆતના ખ્રિસ્તીઓ હતા તે, અને તેઓ માત્ર સેવકો ઉપર આધાર ના રાખ્યો, પણ દરેક વિશ્વાસીએ પોતે એક નિશ્ચય કરે છે અને પ્રભુના વચન એક ફેલાવે છે અને એક જીવંત બલિદાન જે છે એક નમૂનો પૂરો પાડે છે. આપણે બુધવારના લેસનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક સાબિત થયેલું ચરિત્ર કઈ રીતે આપણે આપણા ચરિત્રને સાબિત કરી શકીએ છીએ. અહીં પણ પૌલુસ જે છે એ તિમોથીના ચરિત્રને એક સાબિત થયેલું ચરિત્ર વિશે એ વાત કરે છે. અહીં જોઈએ છે કે પૌલ તિમોથી વિશે ઘણું સારું બોલે છે, કારણ તે એક વિશ્વાસુ અને વિશ્વસનીય એનો સહકર્મી હતો. એની સાથે સહાય કાર્ય કરનારામાંથી તેમાંથી એક કેટલો મૂલ્યવાન છે તે એ બતાવવાનું શરૂ કરે છે. કેમ કે પાઉલે જે છે શું કર્યું હતું, તેમની સાથે કોરિન્થની અંદર પાઉલ અને સિલાસે તેમની સાથે કામ કર્યું હતું. અને તિમોથી વિશે કહે છે કે તિમોથીનું સાબિત થયેલું ચરિત્ર છે, એનું સિદ્ધ થયેલું ચરિત્ર છે કે તેનો અર્થ એ છે કે તિમોથી હરેક મુશ્કેલીઓની અંદર અને પરીક્ષાઓમાંથી પાસ થયો હતો, છતાં તે વિશ્વાસમાં અડગ રહ્યો અને પૌલે એના માટે એક સારા શબ્દો બોલે છે. અને કારણ કે તેમની સાથે એ કામ કરી ચૂક્યો હતો અને એનું જે ચરિત્ર હતો એ એમને જોયું હતું. આપણે આજના સમયની અંદર આપણા જીવનની અંદર જે કઠિન સમયો આપણે અનુભવીએ છીએ એ અનુભવમાંથી આપણે પાર થવાનું છે. આપણે હારી નથી જવું, પરંતુ એક આપણા ચરિત્રને સાબિત કરવાનું છે. આપણે સિદ્ધ કરેલું ચરિત્ર જે પ્રમાણે અહીં તિમોથીનું ચરિત્રને સિદ્ધ થયેલું ચરિત્ર પાઉલ જણાવે છે એ પ્રમાણે આપણા ચરિત્રને સાબિત કરવાનું છે. કેમ કે અહીં આપણે જોવા મળે છે કે જ્યારે એક મસીહ તરીકે આપણા જીવનની અંદર મુશ્કેલી આવે છે ત્યારે આપણે ધીરજ, દયા દાખવવાની, નરમ શબ્દો દ્વારા પ્રતિભાવ આપવાની આપણને ઘણી જ અગત્યનું છે. અને આપણને એ દર્શાવે છે કે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ખ્રિસ્તીનો આત્મા તેના હૃદયમાં વસે છે. વહાલાઓ, આવી સહનશક્તિ દ્વારા અને ખ્રિસ્ત સમાન ચરિત્ર આપણને વિકસાવવું ઘણું જરૂરી છે. જે પ્રમાણે તિમોથીએ આપણને એક ઉદાહરણ આપ્યું છે. એક વિશ્વાસી તરીકે આપણે આ દુનિયાના એક અલગ ઓળખ આપણે જે છે આપણને ઘણી અગત્ય છે. તો મંગળવારનો પાઠ જે કહે છે કે એક જીવંત બલિદાન તમે પૂરું પાડો, અને બુધવારનો પાઠ કહે છે તમે તમારું ચરિત્રને સાબિત કરો. પ્રભુ પરમેશ્વર આ બંને પાઠો દ્વારા તમને આશીષિત કરો. આમેન. આપણે પાસ્ટર અલ્પેશના ઈસુફના મારફતે સુંદર બાબત આપણે શીખ્યા કે આપણે ખ્રિસ્તની અંદર આપણા પોતાના જીવનને એક જીવંત એવું બલિદાન આપીને આપણા જીવનને સાબિત કરીએ, અને ત્યાર પછી જે ખરેખરું ખ્રિસ્તનું જીવન છે આપણે ચરિત્ર થકી સાબિત કરીને દુનિયાને બતાવીએ કે અમે ખરેખર દેવના દીકરા અને દીકરીઓ છે. આવો આગળના ભાગ તરફ વધીશું. વડીલ પાસ્ટર રમેશભાઈ આપણને આગળના ભાગમાં પ્રકાશ પાડશે. તો સારું, આપણે અત્યારે ગુરુવારના અધ્યાયમાં આપણે જઈશું. જેમ કે અત્યારે આપણે મધ્યે પાસ્ટર અલ્પેશભાઈ છે, પાસ્ટર યુસુફ સાહેબ છે, તેઓએ સરસ આપણાને જે રાત્રે અજવાળાની જેમ ચમકતો જે આજનો સાબાસણાનો જે પાઠ છે તે વિશે સારા વિષય તેમણે આપણને સમજાવી આપ્યા છે. વિશેષ આપણે જ્યારે જોઈએ છીએ કે ખ્રિસ્તનું જે બલિદાન અને ખ્રિસ્તનું જે ચારિત્ર્ય એ આપણાને આપણા પર જેમ અજવાળું પડ્યું ત્યારે આપણે ચમકતા થયા છે, અને ખ્રિસ્ત તે આપણા માટે એક અજવાળું છે. અમે પણ જગતને એક અજવાળું બનીએ. આપણા મંડળીમાં ઘણા એવા ચમકતાઓ તારાઓ હોય છે, તેમને આપણે એક ચમકતા બનાવવા માટે આપણે તેમના દ્વારા મંડળીમાં એક કામ કરવા માટે ઉત્તેજિત બનાવીએ. અહીં ગુરુવારના પાઠમાં આપણે જે વિષય છે મારો તે છે કે આવા માણસોનું સન્માન કરો કે જેઓ પ્રભુનું કાર્ય કરે છે અને તેમને આપણે માન આપવું. અહીં પાઉલ એપોફ્રોદિતસનું એક વર્ણન કરે છે ત્યાં કે એપોફ્રોદિતિસ આ વ્યક્તિ કોણ છે. આ વ્યક્તિ તેનો પત્રમાં વધારે બીજા પત્રમાં ઉલ્લેખ નથી, પણ ફક્ત આ એક પત્રમાં ઉલ્લેખ છે. તો આપણાને આ ઉલ્લેખ વિશેષ કઈ શીખાવે છે આપણને કે તેમનું જે નામ છે, જે એપોફ્રોદિતિસના સંપ્રદાયનો સમાજ, આ એક તેના નામથી સમુદાય બન્યો છે. આના આધારે
તે એક એવું કહેવામાં આવે છે આ પાઠમાં કે તે એક મૂર્તિપૂજક પૃષ્ઠભૂમિમાંથી ધર્માંતર પામેલ વ્યક્તિ છે. અને તેમના સાથી કાર્યકરોનું પણ તે કહેવું સૂચક છે કે તે સ્વાર્થ કાર્યમાં સક્રિય છે. પાઉલ અહીંયા ફિલિપીમાં જ્યારે કામ કરતો હતો ત્યારે તેણે એક સહકારી યોદ્ધા તરીકે એને માન આપે છે, જેની તુલના ફિલિપીના પત્રમાં પહેલા અધ્યાય અને 27મી કલમમાં પણ તે આપણને જોવા મળે છે કે માત્ર ખ્રિસ્તની સ્વાર્થને યોગ્ય આચરણ કરો. તો આ એક ખ્રિસ્તની સ્વાર્થને યોગ્ય આચરણ, આ એક એપોફ્રોદિતસ જે વ્યક્તિ છે તે આપણને ખરેખર એક તેના વિશે પાઉલ સંદર્ભ આપે છે. તો આ એપોફ્રોદિતસ જે સ્વાર્થ ફેલાવવામાં તેને જે સામનો કરવો પડ્યો, એવું નથી કે પાઉલને જ સામનો કરવો પડ્યો અમને બીજાઓને, પણ આ એક બહારનો વ્યક્તિ જે પૃષ્ઠભૂમિ જે હતી એની મૂર્તિપૂજક, તેમાંથી બહાર આવેલા વ્યક્તિ જ્યારે વિશ્વાસુ બન્યો અને મંડળીમાં તે કાર્યરત છે અને પાઉલ તેને એક સંદેશવાહક, એક સહયોદ્ધા તેને ગણાવે છે. વાલાઓ, અમે પણ મંડળીમાં આવા પણ વ્યક્તિ હોય છે કે જેઓ કાર્ય કરે છે, આગેવાનો હોય છે, બીજા મંડળીમાં કાર્યકરો હોય છે, તેમના વિશે પણ આપણે એક તેમને માન આપવું જોઈએ, આપણે તેમનું નામ આગળ આપણે કરવું જોઈએ. તો બીજું કે આ જે એપોફ્રોદિતસ છે તે ફિલિપની મંડળી દ્વારા એક સંદેશવાહક તો છે જ, પણ સુવાર્તા માટે પાઉલની પાસે તેમની અન્ય જરૂરિયાતોનો સંભાળ કરવા માટે, જ્યારે પાઉલ જેલમાં હતો ત્યારે તેની જે વસ્તુઓ જે હતી તે સંભાળપૂર્વક જેલમાં મોકલવા માટે આ એપોફ્રોદિતસ આ વ્યક્તિ ત્યાં જાય છે. અને એક એવો નિયમ છે કે જ્યારે કોઈ જેલમાં હોય ત્યારે તે વ્યક્તિને જ્યારે મળવા જાય છે તે વ્યક્તિ તે વસ્તુ આપી શકે છે, તેની સાથે બોલી શકે છે. સમજો કે તેને ખાવાનું આપો, ખાવાનું તમે આપી શકો છો, તેને પૈસા તમે આપી શકો છો, તેના તમે લુગડા આપી શકો છો, કોઈ પણ વસ્તુ કે મદદ તમે કરી શકો છો. એનો મતલબ બીજો કે આ પાઠમાંથી આપણને સમજણમાં આવશે કે જેઓ જેલમાં હોય છે તેઓને પણ આપણે એક માન સન્માનથી આપણે માનવા જોઈએ. અને જેઓ આવા કાર્ય કરે છે, મંડળીમાં આવા કાર્ય કરે છે કે જેઓ જેલમાં જઈને મુલાકાત લે છે, તેઓને પણ આપણે સન્માન કરવું જોઈએ. અહીં જે ભેટો કે જે દાનો જે મહત્વપૂર્ણ હતા તે ખોરાક, કપડાં, પથારી અથવા અન્ય આવશ્યકની જે વસ્તુઓ હતી તે બધી વસ્તુઓ એપોફ્રોદિતસ તે પાઉલને ત્યાં આપે છે. અને બીજું કે પાઉલ રોમમાં જ્યારે હતો ત્યારે તિમોથીને પણ તે વિનંતી કરે છે કે જ્યારે શિયાળો નજીક આવ્યો હતો ત્યારે એનો જે જબ્બો હતો તે જબ્બો પાઉલ ભૂલી ગયો હતો. અને તેથી તિમોથીને કહે છે કે મારો જે જબ્બો છે તે લઈ આવો, કેમ કે જેલની જે દિવાલો જે હતી પથ્થરથી બનાવેલી હતી, ઠંડક દિવાલો, અને તે પથ્થરો ઠંડક હતા, તેથી પાઉલ તે ઠંડી સહન કરી ન શક્યો. માટે જે કંઈ જરૂરિયાતો હતી તે જરૂરિયાતો એક દેવના સેવકો માટે પૂરી પાડવી અને તેની કાળજી લેવી, આ એક તિમોથી અને એપોફ્રોદિતસ એના તરફથી આપણે શીખી શકીએ છીએ. તો કદાચ આ ફિલિપીની સમસ્યાઓના કારણે પાઉલે એપોફ્રોદિતસને અપેક્ષા કરતાં વહેલા પાછા મોકલવા માટે જરૂરી તેને માન આપ્યું છે કે જે વહેલી તકે તે આપણી પાસે આવી શકે. અને છેલ્લે થોડુંક જ કે 1 મિનિટ કે જ્યારે એલન જી વ્હાઇટ અહીંયા કહે છે આપણને કે મારા માટે જીવવું એ ખ્રિસ્ત છે. પાઉલ અહીંયા કહે છે કે તેમના જીવને ખ્રિસ્તને માટે તેમણે જાહેર કર્યા છે, સમર્પિત કર્યા છે, અને મરવું તે તેના માટે લાભ છે એમ કહેવામાં આવે છે. જીવવું તે ખ્રિસ્ત, મરવું તે લાભ, એના માટે તે ઉચ્ચારે છે. પાઉલ આ ફિલિપીના પત્રને તે જણાવે છે કે આવા સંતોને તમે માન આપો, આવા વ્યક્તિઓને તમે માન સન્માન કરો. આમેન. સર્વા સમય દરમિયાન આપણા મધ્યે પાસ્ટર વળી રમેશભાઈ પણ આપણે સુંદર શીખવાડ્યું કે આપણે જેઓ દેવના સારા કામો અને દેવની સેવા કરે છે એ લોકોને આપણે સન્માન કરવાનું છે. તો આજના સભાસાના પાઠથી પ્રભુ દરેકને આશીષિત કરશે. આવો આ સમય દરમિયાન હું તમ દરેકને આ સભાસાના પાઠનો વિડીયો જોનાર તમ દરેકનો હું ફરીવાર આભાર માનું છું. અને વિશેષ હું તમ દરેકને જ્યારે વિડીયો જોઈ રહ્યા છે ત્યારે વિનંતી કરીશ કે તમે આ વિડીયોને તમે લાઈક કરો, આ વિડીયોને તમે શેર કરો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો. અને વિશેષ બેલ આઇકનને તમે દબાવવાનું ભૂલશો નહીં. અને જો તમે કોઈ પ્રશ્ન છે તો તમે કોમેન્ટમાં લખો, અમે તેમનો જવાબ આપીશું. અને એમની સાથે જો તમે વધુ કંઈ અમારી સાથે અભ્યાસ કરવા માગો છો તો તમે અમને લખી શકો છો digitalwiu@gmail.com. એના પર તમે લખો, અમે એનો જવાબ તમને ચોક્કસ મોકલીશું. પ્રભુ દરેકને વિશેષ આશીષિત કરશે. આવો આપણે સવાસાના પાઠને પૂર્ણ કરવા માટે પ્રાર્થનામાં જઈશું. આપણા મધ્ય પાસ્ટર ઈસુભાઈ છે, આપણને પ્રાર્થનામાં દોરશે. આપણે પ્રાર્થના કરીએ.
હે અમારા જીવિત અનુગ્રહકારી પરમેશ્વર પિતા પ્રભુજી, અમે તમારા નામને આભાર માનીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. સુંદર સમય પ્રભુ તમે અમને આપ્યો. અને વિશેષ પિતા પ્રભુજી, જે કંઈ અભ્યાસ પાઠનો અભ્યાસ કરવા માટે બુદ્ધિ જ્ઞાન સમજ શક્તિ પ્રભુ તમે પૂરી પાડી છે માટે ઘણા આભારી છે. અને વિશેષ પિતા પ્રભુજી પ્રાર્થના કરીએ છીએ જે બાળકો આ વિડીયોને જોઈ રહ્યા છે, વિશેષ પિતા પ્રભુજી તેઓને પણ પ્રભુ તમે સમજ માટે બુદ્ધિ જ્ઞાન ચાતુર્ય પ્રભુ તમે પૂરું પાડ્યું છે. અને વિશેષ પ્રભુજી તેઓને આ વચનો પર મનન કરવા માટે પ્રભુ તમે સહાય મદદ કરજો. અમે જે કંઈ માગ્યું છે તમે આપ્યું, અમે વિશ્વાસ કરીએ છીએ. ટૂંકી પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ તમારા પ્રિય અને મધુર નામમાં માગું છું. આમેન. સર્વ હાલો આવતા અઠવાડિયામાં આપણે ફરીવાર મળીશું એક નવા સભાસાના પાઠની સાથે, એક નવા વિષય પર આપણે ફરીવાર અભ્યાસ કરીશું. ત્યાં સુધી પ્રભુ તમ દરેકને આશીષિત રાખો, સુરક્ષિત રાખો અને પ્રભુ તમ દરેકના જીવનમાં એક આશીર્વાદને ઉમેરી આપો. આમેન.